ઝોન વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટની મુલાકાત લીધી। 11 જાન્યુઆરીએ વડાપ્રધાન આવે એવી શક્યતા છે અને વડાપ્રધાન રોડ શો કરે એવી શક્યતા છે। મંત્રી વાઘાણીની કલેક્ટર કચેરીએ એક મહત્વની બેઠક થઈ, જેમાં સહપ્રભારી, સાંસદ, રેન્જ આઈજી હાજર રહ્યા। વિવિધ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। 11, 12, 13 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું આયોજન છે। મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર ઝોન વાઇબ્રન્ટ સમિટ થવાની છે। 11 તારીખે વડાપ્રધાન રાજકોટ આવવાના છે। જીતુ વાઘાણીએ વડાપ્રધાનનો કાર્યક્રમ પણ કહ્યો છે કે વડાપ્રધાન જ્યારે આવશે ત્યારે એમનો શું કાર્યક્રમ છે ને એની સાથે સાથે સૌરાષ્ટ્ર ઝોનમાં જ્યારે વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીઝને, સૌરાષ્ટ્રને એનાથી કેટલો ફાયદો થશે એ પણ એમણે કહ્યું। વડાપ્રધાનના રોડ શોનું પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલી ચૂંટણી લડ્યા હતા એ રાજકોટથી ચૂંટણી લડ્યા હતા અને રાજકોટથી ચૂંટણી લડી અને ત્યાંથી ધારાસભ્ય બની મુખ્યમંત્રી બન્યા હતા અને એટલે જ રાજકોટ સાથે એમનો એક ખાસ લગાવ છે। વાઇબ્રન્ટ સમિટની આજે એક વહીવટી તંત્ર, ધારાસભ્યશ્રીઓ, માનની સંસદસભ્યશ્રીઓની, માનની મેયરશ્રીની, જિલ્લા કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર, આઈજીશ્રીની વિશેષ સમીક્ષા બેઠક આજે થઈ છે। આપ સૌનું, પત્રકાર મિત્રોનું સ્વાગત છે। માનની રૂપાલાજી સાંસદ છે ને પૂર્વ મંત્રીશ્રી, રામભાઈ મોકરિયા માનની સાંસદશ્રી, માનની મેયરશ્રી, हमारा नवनिर्वाचित महामंत्री भाई श्री प्रशांत भाई, धारासभ्यश्रीओ दर्शिताबेन, रमेश भाई, भाई श्री उदय भाई, महेंद्र भाई पाडलिया, दुर्लभजी भाई, पार्टीना माननीय प्रमुख श्री माधव भाई, जिला प्रमुख भाई श्री ढोलरिया जी, जिला पंचायत प्रमुख श्रीओ, आप सौ पत्रकार मित्रों, આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે। એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠું છે કે એ શું બોલે છે, શું કરે છે, એવું શક્તિશાળી દેશ, વિકસિત દેશ 2047નો રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો, કેવી રીતે વિકસિત ભારત કરવું, એમના માટે સતત સેવાવ્રત એવા માનનીય મોદીજી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનનીય મોદી સાહેબનું આવવું એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ, કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત, લોકાર્પણો, નવી પોલિસીઓ, નવા સીમાચિહ્નરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે। નવા પ્રકારની ઉર્જા, કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ ઉપર, સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે। ત્યારે માનનીય મોદીજી એ 11 તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનનીય મોદીજી એ રાજકોટ પધારશે। આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભૈવન દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે। ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે, મુખ્યમંત્રીના